સુરતમાં વ્યાજખોરીના આતંકનો વધુ એક કિસ્સો। 50 લાખની સામે 85 લાખ પચાવી પાડ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર ઝડપાયો। સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અટકવાનું નામ નથી લઈ રહ્યો। શહેરના રાદેર વિસ્તારમાં એક ઝીંગા વેપારીને વ્યાજના 20 ચક્રમાં ફસાવી તેની મિલકત હડપ કરી લેવાનો ગંભીર મામલો સામે આવ્યો છે। વેપારીએ લીધેલી ₹50 લાખની રકમ સામે વ્યાજખોરે ₹85 લાખ જેટલી માતબર રકમ વસૂલ કરી હોવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે ભોગ બનનારા વેપારીએ હિંમત દાખવી પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। ઘટનાની વિગત મુજબ ભોગ બનનાર ઝીંગા વેપારીએ પોતાની ધંધાકીય જરૂરિયાત માટે વ્યાજખોરો પાસેથી નાણાં ઉછીના લીધા હતા। આરોપીએ ઊંચા વ્યાજ દર વસૂલવાની સાથે વેપારીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની કિંમતી જમીન પણ બળજબરીથી પોતાના નામે લખાવી લીધી હોવાનો આક્ષેપ છે। વેપારીએ મૂળ રકમ કરતાં ક્યાંય વધુ નાણાં ચૂકવી દીધા હોવા છતાં આરોપી વધુ નાણાંની માંગણી સાથે સતત માનસિક અને શારીરિક ત્રાસ આપી રહ્યો હતો। આ ફરિયાદને આધારે રાદેર પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી વ્યાજખોરોની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પરવાના વગર ધીરધારનો ધંધો કરતો હતો અને અન્ય લોકોને પણ આ રીતે ફસાવ્યા હોવાની શંકા છે। સુરત પોલીસે સ્પષ્ટ કર્યું છે કે વ્યાજખોરી નાબૂદ કરવા માટેના વિશેષ અભિયાન હેઠળ આવા તત્વો સામે કડક પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે। હાલ પોલીસ આરોપીના નાણાકીય વ્યવહારો અને જમીન સંબંધિત દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે। રાંદેર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી સુશીલ કુમાર દિનેશભાઈ પટેલ નાઓએ ફરિયાદ આપેલ છે। જે ફરિયાદ BNS કલમ 308(5), 115(2), 351(3), 352 તથા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011ની કલમ 40 અને 42 મુજબની લઈ દાખલ કરવામાં આવેલ છે। આ ફરિયાદની હકીકત એવી છે કે ફરિયાદી શ્રી સુશીલ કુમાર દિનેશભાઈ પટેલ નાઓએ તેઓ ઝીંગા ઉછેરનો વ્યવસાય કરતા હોય અને કોરોના કાળ દરમિયાન તેમને નાણાકીય ખોટ જતાં તેઓએ આનંદ કુમાર બાલુભાઈ ચાસિયા રહેવાસી અડાજણ નાઓ પાસેથી ₹51 લાખ 5% વ્યાજે લીધેલ હતા। જે રકમની ઉઘરાણી આરોપી આનંદે વારંવાર કરતા ફરિયાદીશ્રીએ સુશીલ કુમારે તેણે પૈસા ચૂકવેલા। તે બાદ પણ આનંદ નાઓએ ફરિયાદીશ્રીના ઘરે જઈ તેના રસોડામાંથી ચપ્પુ લઈ તેની પત્નીને ચપ્પુથી ડરાવી ધમકાવી અને મારી નાખવાની ધમકીઓ આપેલ હતી। જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદીશ્રીએ ફરિયાદ અનુસાર તેણે લીધેલ 51 લાખની સામે 85 લાખ ચૂકતે કરી દેવા છતાં આનંદે ધાક ધમકી આપી બળજબરીથી તેની પાસે જમીનનું સાટાખત લખાવી લીધેલ હતું। આ બાબતની ફરિયાદ હોય આ બાબતે તપાસ કરતા આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયા નાઓને અટક કરવામાં આવેલ છે અને હાલ આરોપી આનંદકુમાર બાલુભાઈ ચાસિયા નાઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે। વ્યક્તિ પાસે નાણાં ધીરણા માટેનું કોઈ લાયસન્સ હતું કે હાલમાં એ બાબતે તપાસ ચાલી રહી છે।